ગામની માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો। ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઈ પટેલ શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બિલના પાસ કરાવવાના થતા બિલોમાંથી લાંચની માંગણી કરતા તેના દ્વારા આઈસીબીનો સંપર્ક કરી છટકો ગોઠવતા આ બાદ ઝડપાઈ ગયો હતો। બનાવની વિગત એવી છે કે કલ્પેશ બચુભાઈ પટેલ જો ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાડ ખાતે ફરજ બજાવે છે। સરકારી માધ્યમિક શાળામાં ઇકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખેલા હતા અને આ યોજના હેઠળ પાસ કરવાના થતા બિલોમાંથી એક મહિનાના ₹3000 લેખે કમિશન પેટે આપવાનું જણાવેલ, જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના 3 મહિનાના 9000 તેમજ અન્ય એક સાહેદના વર્ષ 2024ના મારુતિ વાનના ₹13000 અને વર્ષ 2025ના 3 મહિનાના ₹9000 એમ મળી કુલ ₹31000ની ફરિયાદ પાસે લાંચની માંગણી કરેલી હતી। ફરિયાદીએ લાંચની રકમ ઇન્ચાર્જ આચાર્યને કલ્પેશને આપવા માંગતા ન હોય તેમણે આઈસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં પીએચ પેસાણીયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમજે શિંદે ભરૂચ, એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ₹31000 લાંચના નાણાં સ્વીકારતા આ બાદ છટકામાં ઝડપાઈ ગયો હતો। ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।